સૂત્ર અર્થના રહસ્યો. પ્રણામ. કરેમી બનતે સૂત્ર. મોક્ષ માર્ગ એની અનુભૂતિ શેનાથી? સિદ્ધના જીવો અત્યારે કઈ સ્થિતિમાં હશે? આપણને અલગ અલગ પરિસ્થિતિઓમાં અલગ અલગ ભાવો પ્રગટે છે અને અલગ અલગ મનના વિચારો દોડે છે. તો સાધક જીવને એના પ્રાથમિક સ્તરની અંદર સહેજે આવો પ્રશ્ન થાય કે તમે આટલું મોક્ષ જવાનું બધા કહો છો, તો મોક્ષની અંદર માનસિકતા શું હશે? મનસ્થિતિ કેવી હોય મોક્ષમાં? એટલે આ પ્રશ્નનો જવાબ આપવા માટે અનુભૂતિ એ જ જવાબ છે. પણ તેમ છતાં પૂર્વાચાર્યોએ આપણી ઉપર ઉપકાર કરી અને એવું કીધું કે સિદ્ધ ભગવંતો અનંત સમતાના ગુણમાં ડૂબેલા હોય. અનંત સમતા, સમત્વ ભાવ. સમતા એટલે સહન કરવું એ નહીં, આવું બહુ સ્પષ્ટપણે આપણે સમજવું જોઈએ. સહન કરવું એ લાચારીનો ભાવ છે. સમત્વ એ ખુમારીનો ભાવ છે. અને આરાધના એ ખુમારીથી શોભે, લાચારીથી ન શોભે. સમભાવે રહેવું. સિદ્ધ ભગવંતો સમભાવે છે. એમને ત્યાં કોઈ પ્રસંગો નથી બનતા, કારણ કે અરૂપીપણાની એ આખી દશા છે. એટલે શરીર નહીં એટલે કડાકૂટો જ નહીં. હવે આ પરિસ્થિતિની અંદર એ જે ભાવમાં છે એને આપણે સમજવું હોય તો કઈ રીતે સમજવું? આંશિક રીતે પણ ચાલો, તમે કરોડ રૂપિયા કમાયા, અમે સ્વીકારીએ છીએ, અમને આનંદ છે. પણ ભાઈ પૈસા કેવા હોય, પૈસાદાર હોવાનો આનંદ કેવો હોય, આવું અમને કંઈક સમજાવવા માટે 1000 રૂપિયા તો આપો. આવી માંગણી આપણે કરી. અને પૂર્વાચાર્યો, શાસ્ત્રકાર ભગવંતો, ઉપકારી ગણધર ભગવંતોએ આપણા પર અનંત મહેર કરી અને એમણે એમ કીધું કે ચાલો સ્વાદ ચાખવા આપવું. ભોજન તો તમને ઉપર જઈને જ મળશે અને ભોજનનો સ્વાદ કેવો છે એ તો તમે જ અનુભવી શકશો, અમે તો વર્ણવી બી નહીં શકીએ. પણ ઠીક છે, સ્વાદ ચાખીએ. અને આ કૃપા કરીને એ લોકોએ એક ધર્મ આપણી સામે મૂક્યો, સમતા નામનો ધર્મ. હવે સમતાનું ઘણું બધું વિશ્લેષણ સાંભળ્યું, પણ એમ થયું કે હવે આ કેવી રીતે સેવી શકાય? એટલે કોન્સન્ટ્રેટેડ ઇફેક્ટ જોઈએ ને. તમે કીધું હવે મારી રૂટીન લાઈફની અંદર હું આવું બધું તો તમે કહો છો એ કેવી રીતે પોસિબલ થાય? ઇટ ઇઝ ટુ ડિફિકલ્ટ. મારી અત્યારે નર્સરીની કક્ષા છે ને તમે બીકોમની વાતો કરો છો. ગણધર ભગવંતોએ હજી એક ઉપકાર કર્યો અને એમણે એમ કીધું કે ચાલ ભલે આપણે સ્ટેપ બાય સ્ટેપ જઈએ. તું નર્સરીથી સ્ટાર્ટ કર, કશો વાંધો નથી. લક્ષ્ય તરીકે બીકોમ રાખજે, એ ભૂલતો નહીં, પણ નર્સરીની કક્ષાથી સ્ટાર્ટ કર. અને એમણે આ સમત્વ ધર્મની આંશિક રીતે અનુભૂતિ કરવા માટે સામાયિક નામનો ધર્મ આપ્યો. સમત્વનો લાભ, આયિક એટલે લાભ, આય થવું એટલે લાભ થવું. સમત્વનો લાભ જેના દ્વારા થાય એવો ધર્મ એટલે સામાયિક ધર્મ. અને સાવ સામાન્ય નર્સરીની કક્ષા માટે પણ એમણે સામાયિક નામનો ધર્મ મૂક્યો કે યુ આર એન્ટાઇટલ્ડ, આ તમે કરી શકશો, અધિકાર છે તમને. પણ એટલું યાદ રાખજો કે સામાયિક એ કરવા માટે નથી, સામાયિક એ કરતાં કરતાં અનુભવવા માટે છે. સામાયિક કરતાં કરતાં એકચ્યુઅલી જે મેળવવાનું છે એને ક્યારે ભૂલતા નહીં. એટલો વિશ્વાસ એમણે આપણી પર મૂક્યો હશે ચોક્કસપણે. હવે આ સામાયિક કેવી રીતે કરવાની? પાછો આપણો એ પ્રશ્ન થયો કે સાહેબ તમે કહી દીધું, પણ મારા લક્ષ્યમાં આ સામાયિક 48 મિનિટ સુધી રહે એવું કંઈ આપો તો ખરા, મને આલંબન જોઈશે સાહેબ. એટલે સૌથી પહેલાં તો શાસ્ત્રકાર ભગવંતોએ, પૂર્વાચાર્યોએ એક સાયકોલોજીકલ સનાતન થિયરીને ફોલો કરી. પોતે ગ્રેટ છે, વી કેન ડૂ એનીથિંગ,
આવી વિચારણા જીન શાસનમાં ક્યાંય નથી, સ્વયં તીર્થંકર ભગવંતોમાં પણ નથી. એમને પણ ઇન્દ્ર મહારાજા કહી દે કે સાહેબ એક ક્ષણનું આયુષ્ય વધારો, તો એ કહી દેતા કે ભાઈ ફોરગેટ ઇટ, એ શક્ય નહીં બને, કુદરતના નિયમોથી ઉપર કોઈ નથી. અહીંયા પણ આ જ સેમ સિચ્યુએશન આવે છે. 2 ઘડીથી વધારે એક સાથે કોઈ પણ એક જીવનું એક વિષયની અંદર તલ્લીન થવું સંપૂર્ણપણે એ શક્ય નથી. એટલે હવે 48 મિનિટ બિયોન્ડ આ સામાયિક કરવી એ દોસ્ત વ્યાજબી નથી. તારો આશય સવ નથી થતો. જો સામાયિક ફક્ત વિરતી ધર્મ માટે હોત તો કદાચ આ શક્ય બનત કે આપણે ચાલો ને 48 મિનિટની 96 મિનિટ રાખો ને, લોકો બેસતા હોય તો આપણે શું વાંધો, જેટલો ધર્મ તો વિરતીમાં રહેશે એટલો સમય માટે. એ કારણ છે, એક વન ઓફ ધ આશયસ, પણ નોટ ધ સોલ આશય. મૂળમાં સનાતન જે થિયરી છે વિશ્વની, એ થિયરીને એમણે નજર સામે રાખીને એને ફોલો કરી કે 48 મિનિટથી વધારે એક વિષયમાં જીવની તલ્લીનતા હોવી શક્ય નથી. આ મનની નબળાઈ છે, મનની ક્ષમતા છે. એટલે સામાયિકને એમણે સૌથી પહેલાં 48 મિનિટ સુધી રિસ્ટ્રિક્ટેડ રાખી. શું પ્રામાણિકતાવાળો ધર્મ છે! હું ખરેખર કહું, આપણે સામાયિક કરતાં પૂર્વે અથવા સામાયિક કરતી વખતે શું ભણવું જોઈએ, સામાયિકમાં શું કરવું જોઈએ, આવા પ્રશ્નો અનેક વાર કરતા હોઈએ છીએ. હું ખરેખર કહું, સામાયિકને સમજવા માટે પણ આ જિંદગી ઓછી પડે એટલું ઊંડું તો સામાયિકનું ધર્મ છે. કઈ અનહદ પ્રામાણિકતાના ધણી હશે આપણા પૂર્વજો! આપણને શું ભાન પડતી હતી! આજે કરેમી ભંતે સૂત્ર પણ આપણે લોકો ઉચ્ચાર શુદ્ધિથી માંડ બોલી શકીએ છીએ. એવા આપણે, અગર એમણે આપણને એવું કહી દીધું હોત કે 96 મિનિટ સુધી જીવનું ધ્યાન રહે છે એક જ કક્ષાએ, આપણે ક્યાં ના પાડી શકવાના હતા. આપણે તો સામો પ્રશ્ન પણ ઊભો કરીએ એ સ્થિતિના નથી, કારણ કે આપણને પ્રશ્નો જ નથી થતા. પણ ના, આ પ્રામાણિક લોકોનો ધર્મ છે. સનાતન સત્યોનો ક્યારે પણ અહીંયા નાનકડો પણ ફેરફાર થયો નથી, થતો નથી અને અનંતકાળ સુધી થશે પણ નહીં. સર્વજ્ઞનું શાસન છે આ. અહીંયા શિસ્તબદ્ધતા એ બહુ જ પાયાનો ગુણ છે. અને એટલે એમણે 48 મિનિટ પૂરતી જ આ ધારણે મૂકી. પછી બીજી લ્યો એનો વાંધો નથી, પણ એક બ્રેક આવે, જે બ્રેકના કારણે મન ફરીથી એ વિષયની અંદર સેટ થઈ શકે. હવે વાત આવી આલંબનની. 48 મિનિટ કહી દીધું તમે, ચાલો હવે 48 મિનિટ તમે એમ કહો છો કે ઇટ ઇઝ ધ અપર લેવલ, એ એક સર્કિટ છે કે 48 મિનિટથી વધારે ન થાય. પણ અમારી પરિસ્થિતિ તો સાહેબ એવી છે ભગવાન કે 48 સેકન્ડ સુધી અમે લોકો એક વિષયમાં સ્થિર નથી રહી શકતા. અને તમે 47.59 સેકન્ડનો સમય અમને આપ્યો. સાહેબ અમારી તો પરિસ્થિતિ સાવ વિચિત્ર છે. એક પણ વિષય એવો નથી, ઉલટાનું અમે વિષયો ગોતીએ રાખીએ. ચલો હવે 10 મિનિટ આ ભણી લીધું, હવે આ ભણું, પછી હું આ ભણું, પછી ચલો હું હવે આ કરું, હવે કંટાળો આવે છે તો ચલો હું આ કરી લઉં. તો અમને આલંબન આપો. અને એટલે સાહેબ એ મહાપુરુષો આપણને એ આલંબન આપતા ગયા કે કામ કર, તું સામાયિક ઉચ્ચરે ને ત્યારે તારો આશય એબ્સોલ્યુટલી ક્લિયર થઈ જાય એવા સૂત્રથી ઉચ્ચર. તો શું થશે કે આ શ્રવણ સમયે અથવા ઉચ્ચારણ સમયે તને યાદ રહેશે વારે ઘડીએ કે મારે શું કરવાનું છે આ 48 મિનિટ્સમાં. એવું બની શકે કે તારું મન બીજી દિશામાં ભાગી જાય, બની જ શકે, સવાલ જ નથી. પણ તરત જ તારે મનને પકડીને પાછું ચોટલી ખેંચીને લાવવાનું કે હજી હમણાં તે પ્રતિજ્ઞા કરી છે આ રીતે સામાયિક કરવાની. શેનો ભાગી જાય છે? આ વિષયમાં નહીં વિચારાય, આ જ વિષયમાં વિચારાશે. આવું વારે ઘડીએ મનને સમજાવવા માટે તમને આલંબન જોઈશે. અને એ આલંબન માટે મહાપુરુષો અનંતકાળથી એક સૂત્રને મૂકીને ગયા છે. કરેમી ભંતે, હું કરું છું.
આ એક શબ્દ કરે મી, એ પણ મને એવું લાગે છે કે આપણી સામાયિક આખી એ કરેમીના ઊંડાણમાં વહી જાય તો બી ઓછી છે. કારણ કે જે વાક્ય, જે શબ્દ છે એ જ પ્રશ્ન છે. બોલતા તો બોલી લીધું કે કરેમી સામાય્યમ, કરેમી બનતે, પણ જાતને પ્રશ્ન પૂછવાનું મન થાય, ખરેખર કરે છે? અને આ પ્રશ્નમાં આપણે ક્લીન બોલ્ડ થઈ જઈએ, ના, કરતો નથી. ખાલી આ બધા લોકો કહે છે એટલે એ પ્રમાણે હું ફોલો થાય છે મારાથી. ઇટ્સ હેપનિંગ, આઈ એમ નોટ ડુઈંગ. એ થઈ જાય છે. મારો આચાર છે, મારી રુચિ છે, મારો ગમો છે, બધું બહુ સારું છે એટલે થઈ જાય છે. આટલું બધું સરસ છે તો હજી અંદર ઊંડાણમાં જઈને પૂછવાનું મન થાય કે તો કરતો કેમ નથી? આ બધા પાયાના ગુણો છે. સામાયિકની પ્રેક્ટિસ તો થવી જ જોઈએ. ભાવ હોય ન હોય એ બધું સેકન્ડરી છે. જે ધર્મ પ્રભુના શાસનમાં અજોડ અને બે નમૂન ધર્મ તરીકે મુકાયો છે, એક પણ જૈન ધર્મ સિવાયનો એક પણ ધર્મ એવો નથી કે જેણે સામાયિક નામનો ધર્મ મૂક્યો છે. જીન પૂજા મુકાઈ છે, આપણે ત્યાં આગમ પૂજા છે, તો ગ્રંથોની પૂજા પણ બીજા ધર્મમાં ક્યાંક ને ક્યાંક બીજે અંશે છે. શું નથી? સામાયિક નથી. સામાયિકની વિચારણા પણ નથી. ક્યાંય આવો ભાવ પણ નથી. છે તો કેટલાક ધર્મમાં સીધો સંન્યાસનો ધર્મ છે, વચલો રસ્તો, પ્રેક્ટિસ, એ ક્યાંય નથી. આ અનન્ય ઉપકાર શાસ્ત્રકાર ભગવંતોનો આપણા પર, કે આપણને આખા જગતના બીજા તમામ મતોથી અલગ પડી અને એક્સક્લુઝિવલી એક ધર્મ આપણને આપ્યો કે આ લો, આ તમારા જૈનોની મોનોપોલીવાળો ધર્મ. જાઓ જગત સામે અને જગતના ચોગાનની અંદર જોઈને બરાડા પાડો. અમારી પાસે એક એવો ધર્મ છે કે જે ધર્મ બીજે ક્યાંય વિઝનમાં પણ નથી, સામાયિક. અમે સંન્યાસ નથી લીધો, તેમ છતાં અમને સંન્યસ્ત જેવા થવાનો જબરદસ્ત અધિકાર અમને અમારા પૂર્વજો અને ભગવાન આપીને ગયા. આ અમારા ધર્મની પરમ ઉદારતા છે. અમે આખો સંસાર લઈને બેઠા છીએ અને તેમ છતાં અમને 48 મિનિટ માટે સવણો ઇવ સાવો કહી અને અમારું બહુમાન કરી દીધું. અમને અમારી યોગ્યતા કરતાં કંઈક ઘણું વિશેષ આપી દીધું. આવા ભગવાન, આવા પરમ ઉપકારી, પરમ ઉદાર, એવા પરમ કરુણામય ભગવાન અમને મળ્યા. આવું જગતની અંદર બધાને કહેવાનું મન થાય એવી ભેટ એટલે સામાયિક. કરેમી ભંતે. આ બધા આનંદને વિચાર્યા પછી મનને એવો પ્રશ્ન પૂછવાનું મન થાય, દોસ્ત આવો ધર્મ તને મળ્યો, તારી પર આટલો જબરદસ્ત વિશ્વાસ રાખીને મળ્યો, તું બોલે છે કે કરેમી, બટ ડુ યુ રિયલી? તું કરે છે? એમણે જે કીધું છે એ પાપ વ્યાપારના ત્યાગવાળી વાત, એ તું કરે છે? એમણે જે કીધું છે કે મન વચન કાયા વડે ન કરવું ન કરાવવું, એ તું કરે છે આ 48 મિનિટ માટે? એમણે જે કીધું કે હું આત્મસાક્ષીએ પાપને નિંદું છું, એ તું કરે છે 48 મિનિટ માટે? એમણે જે કીધું કે હું પાપથી પાછો હટું છું, આ પાપથી પાછો હટવાની બુદ્ધિ, એ તું સેવે છે 48 મિનિટ માટે? એમણે કીધું છે કે હું ગુરુ સાક્ષીએ વિશેષપણે નિંદું છું, તું ખરેખર નિંદે છે પોતાની પાપની ધારાને? એમણે કીધું છે કે હું મારા આત્માને વોસીરાવું છું, શું તું ખરેખર એ દિશામાં જીવે છે 48 મિનિટ માટે? કરેમી શબ્દ બોલીએ છીએ, બટ ડુ યુ? આ જાતને પૂછવું જ પડશે, નહીં તો કરેમી બનતે કેટલા ઉચ્ચરી લઈશું. કોઈ કે ઉચ્ચરાવો. આપણે ત્યાં એટલી બધી વ્યવહાર ધર્મની પ્રધાનતા છે અને એ પ્રધાનતામાં ક્યાંક ને ક્યાંક આપણે એટલા બધા ઊંડાણમાં ઉતરતા જઈએ છીએ કે કોને ઉચ્ચરાવવું, કોણ ઉચ્ચરાવે તો ખપે, કોણ ન ઉચ્ચરાવે તો ન ખપે.
આ બધા પ્રશ્નો આપણને થાય છે. સારી વસ્તુ છે, કારણ કે ક્રિયાઓના ઊંડાણ અને વિધિ માર્ગને સમજ્યા વિના કોઈ પણ ધર્મમાં આગળ વધવું એ બહુ રિસ્કી છે અને એ બહુ ન પ્રિફર કરવા યોગ્ય છે. એટલે પ્રશ્નો થવા જ જોઈએ કે ભાઈ કોના દ્વારા ઉચરાવવું, શું કરવું. પણ આ સપાટી છે, ઊંડાણ એમાં છે કે કોઈએ પણ ઉચરાવ્યું. તું કરે છે કે નહીં પેલા એ તો નક્કી કર દોસ્ત. આચાર્ય ભગવંતે ઉચરાવ્યું, ચાલો કેટલો બહુમાનનો વિષય છે, પણ તું કરેમી શબ્દ બોલ્યા પછીથી ડુ યુ રિયલી ડુઈંગ ઇટ? આર યુ રિયલી ડુઈંગ ઇટ? તું કરે છે આ બધા પાપ વ્યાપારનો ત્યાગ, તું તો હજી એ મનથી વિચારે છે કે આમ થવું જોઈએ, આમ થવું જોઈએ, આ યોગ સારો નથી, આ યોગ સારો છે, આ વ્યક્તિ સારો નથી, આ વ્યક્તિ બરાબર છે, આ ન થવું જોઈએ, આ ન થવું જોઈએ. ક્યાં ગયા કરેમી ભંતેની પ્રતિજ્ઞાના શબ્દો? સામાયિક આ છે. એક એક શબ્દ હું ખરેખર કહું કે કરેમી બંતે, મેં આની ગયા વખતે પણ આ વસ્તુ લીધેલી, આપણી જિંદગી પૂરી થઈ જાય અને કરેમી બંતે પૂરું ન થવું જોઈએ તો આપણને એવું લાગશે કે આપણે કંઈક અંશે સૂત્રના રહસ્યને સમજવા માટે પ્રયત્નશીલ તો બન્યા, કરેમી શબ્દ ઉપર અટકી જઈએ. શું હું કરું છું, આપણે એ અર્થમાં જઈએ. એમણે તો ઉદારતાથી કહી દીધું કે હું કરું છું. હું ક્યાં કરું છું? જુઠ્ઠું બોલીશ? પરમાત્મા સાપેક્ષ થવું એ તો જ શક્ય બને જો પરમાત્માએ કીધેલી વાતોના ઊંડાણમાં જવાનું મન થાય. ઉપર છલ્લું કરી લેવું એ આનંદનો વિષય છે, એમાં ના નથી. એ પુણ્ય બનતો છે જ, ધર્મક્રિયા તો છે જ, એમાં કોઈ બેમત જ નથી. પણ એ અંદરનો આનંદ ઊભો કરશે, એ મોક્ષ માર્ગ તરફ આગળ વધારશે, એ સાનુબંધ પુણ્ય આપશે, એ મારે વિચારવું રહ્યું. સાપેક્ષ ધર્મ, ગયા વખતે આપણે આ વાત લીધેલી હતી. શાસન સાપેક્ષ અને શાસન નિરપેક્ષ. કેટલાક ઊંડાણમાં હજી જવાનો પ્રયત્ન કરીએ. જીણવયણે આયરમ કુણઃ, અજીત શાંતિનો છેલ્લી ગાથાનો છેલ્લો શબ્દ. જીન વચન ઉપર આદર ભાવ કેળવવો જોઈએ. જીન વચનને સાપેક્ષ રહેવું જોઈએ. શાસન સાપેક્ષ રહેવું એટલે આજ્ઞાને સાપેક્ષ રહેવું. હું જે કરું છું એ પ્રભુની આજ્ઞાને સાપેક્ષ છે ને. હું જે કરું છું એ વ્યવસ્થા તંત્ર જે પણ મને અવેલેબલ મળ્યું છે, હા એટલું ચોક્કસ છે કે મારે એમાં વિચારણા કરવી જોઈએ કે આ વ્યવસ્થા તંત્ર પ્રભુની આજ્ઞા પ્રમાણે છે, એવું વિચારવું જોઈએ. કદાચ મારામાં એટલી ક્ષમતા નથી તો પુરુષ વિશ્વાસે વચન વિશ્વાસ, આ સૂત્ર પણ આપણે ત્યાં છે કે પુરુષોએ જે કીધું, મહાપુરુષોએ, એમની ઉપર જો તમને વિશ્વાસ બેઠો કે હરિભદ્રસુરી મહારાજ ડન, ઉપાધ્યાયજી મહારાજ ડન, તો હવે મારે એમના વચનોમાં કોઈ પ્રકારે શંકા ન કરાય, બિકોઝ પુરુષ ઉપર વિશ્વાસ છે. એટલે હવે આ પ્રામાણિક પુરુષના વચન ઉપર પણ મને વિશ્વાસ છે. જો મારી ક્ષમતા તર્કબદ્ધ રીતે સમજવાની નથી તો બીજી વસ્તુ આ આવે કે હું તત્વને સમજવામાં મારી યોગ્યતા નથી, તો હું વ્યક્તિને સમજવાનો પ્રયત્ન કરું અને વ્યક્તિને સમજવામાં સૌથી પહેલું એ જોઉં કે આ વ્યક્તિ પ્રામાણિકતાપણે રાગ અને દ્વેષ ઘટાડવા માટે મારી માટે સમર્થ છે ને, ક્રિયારત છે ને, પ્રવૃત્ત છે ને, રાગ દ્વેષ ઘટે છે ને, આ હું જોઈ લઉં. ઉપાધ્યાયજી મહારાજ સાહેબ જે કહીને ગયા એ બધા દ્વારા આપણા રાગ દ્વેષની હાનિ થાય એવા જ બધા વાક્યો છે ને, એવા જ બધા પદાર્થો છે ને. ઇફ યસ દેન આઈ એમ ડન. બુદ્ધિનો ચમચો હલાવવાનો મને બહુ મન થાય છે તો કશો વાંધો નથી, તો હું ઉપાધ્યાયજી મહારાજે જે જે વચનો કીધા છે, જે જે ગ્રંથો રચ્યા છે, હું એને ઊંડાણપૂર્વક સમજું, એનો વિસ્તાર કરવા પ્રયત્ન કરું અને વિસ્તાર કરવાના પ્રયત્ન પછીથી એમણે જે કીધું એ કરવાનું. અગર હું કન્વિન્સ થાઉં છું કે નહીં આ પરફેક્ટ છે, રાગ અને દ્વેષ ઘટે એ જ મોક્ષ માર્ગ છે. મારી સામાયિક મારા રાગ દ્વેષ ઘટાડે તો એ શાસન સાપેક્ષ. મારી સામાયિક એ મારો લોભ વધારતી હોય તો મારે વિચારવાનું કે શું છે. અને આપણે પોતે આપણો જ નિર્ણય કરી શકશું. આ બહુ સમજવાની અને બહુ કન્વિન્સિંગલી આ જાણવાની જરૂર છે
કે કોઈ પણ વસ્તુને આપણે આપણી માટે જ સીમિત રાખીને નિર્ણય લઈ શકશું. બીજાના વિચારને આપણે જ્યાં સુધી જાણી નથી શકતા કેવળ જ્ઞાન પામ્યા પછી, ત્યાં સુધી એના ઉપર આરોપ કરવાનો, એની ક્રિયાને ટેગ લગાડવાનો, એને સર્ટિફિકેટ આપવાનો કોઈ પણ લેશ માત્ર અધિકાર આપણને નથી 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 જ. મને ફક્ત મારો અધિકાર છે, બીજા એક પણ વ્યક્તિનો અધિકાર કેવળ જ્ઞાન સુધી મને નથી. એટલે હું કોઈને એનાલાઇઝ ન કરી શકું કે તારી ક્રિયા શાસન સાપેક્ષ છે કે નિરપેક્ષ છે. હું મને એનાલાઇઝ કરી શકું કે મારી ક્રિયા એ શાસન સાપેક્ષ છે. આખું ને આખું પરમાત્માનું શાસન એક સિદ્ધાંત ઉપર જો રચ્યું હોય તો એ સિદ્ધાંત છે રાગ દ્વેષ વિરહિતતા. રાગ અને દ્વેષનો નાશ કરે એ જૈન, રાગ અને દ્વેષનો નાશ કરે એ જૈન ધર્મની ક્રિયાઓ, રાગ અને દ્વેષનો નાશ કરાવડાવે એ ધર્મગુરુ, રાગ અને દ્વેષનો નાશ કરાવવામાં મહેનત કરાવડાવે, પ્રવૃત્ત કરાવડાવે એ આલંબનો. શાસન સાપેક્ષ. હવે મારે ચકાસવાનું રહ્યું મારી દરેક ક્રિયા, પછી એ પૂજા હોય, દાન ધર્મ હોય, શીલ ધર્મ હોય, કોઈ પણ ધર્મ કેમ ન હોય, હું શેની માટે આ કરું છું, આ કરવાથી હું શેનું પોષણ કરું છું મારા મનમાં, એ મારે ચકાસવાનું. ક્રિયાઓ ક્યારે પણ શાસન નિરપેક્ષ નથી હોતી. ક્રિયાની અંદર આપણો ભળેલો ભાવ એ નક્કી કરે છે કે આ શાસન સાપેક્ષ છે કે નહીં. મીઠાઈનું કામ 3 કાળની અંદર ગળાશ આપવાનું જ હોય, એમાં કોઈ શંકાને સ્થાન ન હોય. પણ મેં અગર આગળ કોફી પી લીધી છે, મેં આગળ કરિયાતું પી લીધું છે, તો મારી માટે આ સ્વાદ કેવો છે એ મારે નક્કી કરવાનું રહેશે. હું મીઠાશ ઉપર અને મીઠાઈ ઉપર આરોપણ ન કરી શકું કે તું ખોટી છે. બસ શાસનની સાપેક્ષતા આપણે વિચારવાની રહે, શાસનની નિરપેક્ષતા આપણે વિચારવાની રહે, અને આપણે આપણી જ વિચારવાની રહે. બીજા ઉપર આરોપણ કરવું એ જ કદાચ મોટી શાસન નિરપેક્ષતા થશે. આ બધી વિચારણા અને કરેમી શબ્દને આપણે બહુ જ ઘૂંટીએ એવી અભ્યર્થના. પ્રશ્નપત્રો નવકાર મંત્રના આપણા સ્વાધ્યાય માટેના મૂક્યા હતા. કેટલાક લોકોએ અટેમ્પ્ટ કર્યા છે, એ બધાને ધન્યવાદ છે. આન્સર શીટ વગેરે ગ્રુપ પર મુકાઈ ગયું હશે, અને ખાસ ચકાસતા રહીએ. આ બધું કરાવવામાં કોઈ આપણને નર્સરીમાં લઈ જવું નથી ગમતું આપણને બી, અને એ આશય બી નથી. પણ આપણે બધા કંઈક ઘૂંટીને સ્વાધ્યાય કરશું તો સંસ્કારો પડશે. ફક્ત સ્વાધ્યાય કરતાં રહેવું એ પણ ઇનફ નથી. ક્યારેક એ પણ કદાચ જો એક્સ્ટ્રા અને ઓવર થઈ જાય તો એનો નશો ચડી જાય. મૂળમાં આ બધું કરવાનો આશય સંસ્કાર પાડવાનો છે, અને સંસ્કાર ઘૂંટવાથી પડશે, સાંભળવાથી નહીં પડે. અને ઘૂંટવા માટે આ એક યત્ન આપણે કર્યો છે પ્રશ્નપત્રનો. જેને પણ સ્વેચ્છાએ કરવું હોય તે કરી શકે. આજના સૂત્ર દરમિયાન પણ જીનાજ્ઞા વિરુદ્ધ કંઈ પણ બોલાયું તો મિચ્છામિ દુક્કડમ.